નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી ખંડોબા ભગવાનના મંદિર ખાતે ભગવાન ખંડોબાના લગ્નનો વરઘોડો નીકળ્યો. શહેરના આરવી દેસાઈ રોડ ખાતે દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી ખંડોબા ભગવાનનું પૌરાણિક મંદિર આવેલું છે. ભગવાન શ્રી ખંડોબા એ મહારાષ્ટ્રીયન સમાજના કુળદેવતા છે. અહીં વર્ષોથી પરંપરા મુજબ ચંપા ષષ્ઠી ઉત્સવ આજે ભગવાન શ્રી ખંડોબાના લગ્ન યોજાશે. તે નિમિત્તે આજરોજ પરંપરાગત મુજબ ભગવાન શ્રી ખંડોબા અને માતા મલ્હાર મલસાનો લગ્ન યોજાશે, જેમાં ગાયકવાડ પરિવારના સભ્યો અને મહારાષ્ટ્રીયન સમાજના બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેન્ડ બાજા સાથે ભગવાન શ્રી ખંડોબાનો વરઘોડો નીકળ્યો હતો. આ વરઘોડો બોલાઈ માતા મંદિરથી નીકળ્યો હતો. શ્રી ખંડોબાના લગ્ન વિધિ થશે. પ્રદાન કરવાની એટલી પ્રદાન કરે છે. અમે ભક્તોને વિનંતી કરીએ છીએ કે ધક્કામુક્કી ના કરે અને એમને અમે આશ્વાસન આપીએ કે બધાને સારી રીતે દર્શન થશે ખંડોબાના. અને આ વખતે અમે ભક્તોને ઘરે બેઠા પણ દર્શન કરાવી શકીએ છીએ લાઈવ. એના માટે અમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ પર લાઈવ જઈએ છીએ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી બનાવવા માટે હોલ્ડિંગ ફ્રીની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ધાર્મિક બેનર લાગતા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વડોદરા મહાનગર વડી કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. વડોદરા મહાનગરપાલિકાને રાજકીય પાર્ટીઓના હોલ્ડિંગ્સને ન ઉતારવા અને ધાર્મિક બેનરો હટાડવા વિવાદ સર્જાયો હતો.
વડોદરા શહેરમાં વાર તહેવાર સામાજિક કાર્યકરો દ્વારા ધાર્મિક બેનરો લગાડવામાં આવે છે અને ગણતરીના કલાકમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા બેનરો દૂર કરવામાં આવે છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આજરોજ આવેદનપત્ર આપેલું હતું અને જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં રાજકીય પાર્ટીના બેનરો દૂર ન કરતા અને ધાર્મિક બેનરોને દૂર કરવામાં આવ્યા હતા, જેને લઈને વડોદરાના સામાજિક કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ધાર્મિક બેનરો હટાડવા મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી અને પાલિકાની વડી કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો. આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે અને અમારા આવેદનનો મુખ્ય હેતુ એટલો જ છે કે જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઈશારાના લીધે જે ધર્મના બેનરો છે એને ટાર્ગેટ કરી અને ધર્મના બેનરોને કાઢવાનું એક ષડયંત્ર રચાઈ રહ્યું છે. એનાથી કોઈકને બહુ મોટો ફાયદો થાય એડવર્ટાઇઝ એજન્સીને, એવું અમારું સ્પષ્ટપણે માનવું છે. ત્યારે અમારે આ ભારતીય જનતા પાર્ટીને કહેવું છે કે આ ધર્મના નામે જ તમે સત્તા પર આવ્યા છો અને આ ધર્મના લીધે જ તમારું પતન પણ નક્કી થઈ જશે. જે રીતે તમે જુઓ કે સ્વામિનારાયણ સંપ્રદાયનો બેનર હોય કે કોઈ ગાયત્રી પરિવારના બેનર હોય કે કોઈ પણ ધર્મના બેનરો તમે આજે ઉતારી રહ્યા છો, કથાના હોય, આવા તમામ પ્રસંગોના બેનરો ઉતારી રહ્યા છો. ત્યારે અમારે કહેવું છે કે તમારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના જેની પર કમળનું નિશાન હોય એ બેનર તમારાથી ઉતારવાની આ અધિકારીઓમાં તાકાત નથી અને ધર્મના બેનરો ઉતારવાની જ્યારે તાકાત આવી છે ત્યારે અમારે અમને ચેતવવા માટે આવ્યા છે કે જો આમ કરવા મને હજુ પણ કહીએ છે કે ચેતી જજો, નહીં તો આગામી દિવસોની અંદર સંતો, મહંતો અને તમામ લોકો અહીંયા આવી અને ધરણા પ્રદર્શન કરશે. અમે માનીએ છીએ કે સુપ્રીમ કોર્ટનો આદેશ હોય કે કદાચ સુપ્રીમ કોર્ટનું નિર્દેશન હોય, હાઈકોર્ટનો આદેશ હોય કે ભાઈ 4 રસ્તા છે, ઐતિહાસિક ઇમારતો છે કે નર્તરૂપ છે, એવા બેનર ના લાગવા જોઈએ. અમે એનું સન્માન કરીએ છીએ, પણ તમે કથા મંડપ પર જઈ અને બેનર લઈને આવો છો ત્યારે અમને દુઃખ સાથે કહેવું પડે છે કે વહેલામાં વહેલી તકે આ બેનરોને પાછા લગાવવા જોઈએ. પાનીગેટ પોલીસ દ્વારા ઘરફોડ ચોરીનો ગુનો ઝડપી ડિટેક્ટ 2 શખ્સ પકડી ₹58,000નો મુદ્દામાલ કબજે કર્યો. વડોદરાના પાનીગેટ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ગુનો શહેર પોલીસે ઝડપથી ઉકેલી લીધો છે. માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર, એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ, નાયબ પોલીસ કમિશનર ઝોન 3 શ્રી અભિષેક ગુપ્તા તથા સહાયક પોલીસ કમિશનર ઈ ડિવિઝન શ્રી જી.ડી. પલાસના સાહેબના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી. વડોદરા સેન્ટ્રલ જેલમાં બંદીવાનો માટે સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ જેલમાં કેદ રખાયેલા 1,700 જેટલા બંદીવાનોને જેલમાં મેઇન ટાવર પાસેના ખુલ્લા મેદાનમાં ઇવનિંગ શોનો લહાવો લીધો હતો. બંદીવાનોનો ઉત્સાહ વધારવા માટે ફિલ્મના કલાકારો પણ સ્પેશિયલ સ્ક્રીનિંગ વખતે જેલમાં હાજર રહ્યા હતા. લાંબા સમયગાળા બાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બોલિવૂડની એક હિટ ફિલ્મ બની છે. કર્મના સિદ્ધાંત ઉપર બનેલી ગુજરાતી ફિલ્મનું આજરોજ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંદીવાનો માટે સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ જેલમાં કેદ રખાયેલ 1,700 જેટલા બંદીવાનોને જેલમાં મેઇન ટાવર પાસે ખુલ્લા મેદાનમાં ઇવનિંગ શોનો લહાવો લીધો હતો. બંદીવાનોના ઉત્સવ વધારવા માટે ફિલ્મના કલાકારો સ્પેશિયલ સ્ક્રીનિંગ વખતે જેલમાં હાજર રહ્યા હતા. વડોદરા સેન્ટ્રલ જેલમાં બંદીવાનો માટે વખત પ્રોત્સાહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા હોય છે. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહકારથી વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે અધિક્ષક ઉષા રાડા તેમજ નાયબ અધિક મુકેશ ચૌધરી દ્વારા બુધવારે સાંજે ગુજરાતી ફિલ્મ લાલોનું સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. સેન્ટ્રલ જેલમાં કાચા અને પાકા કામના કેદી મળીને કુલ 1,700 જેટલી બંદીવાનો છે, જેઓએ નિયમોનુસાર 12 યાર્ડમાં જુદી જુદી બેરેકમાં રાખવામાં આવે છે. બંદીવાનોના માનસિક તણાવથી દૂર રહે તે માટે જેલ પ્રશાસન દ્વારા રચનાત્મક અને પ્રોત્સાહનક પ્રવૃત્તિઓ કરવામાં આવી. સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના સહકારથી બુધવારે તારીખ 26 નવેમ્બર 2025ના રોજ સેન્ટ્રલ જેલ સંકુલમાં મધ્યમાં ટાવર પાસે ખુલ્લા મેદાનમાં ગુજરાતી મૂવી લાલોનું સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. મૂવીના કલાકારો પણ બંદીવાનોને ઉત્સાહ વધારવા માટે ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા સેન્ટ્રલ જેલમાં
એક ખૂબ જ લાગણીસભર અને ઐતિહાસિક ઘટના ઘટી છે. સેન્ટ્રલ જેલના તમામ બંદી ભાઈઓ સાથે 1800 જેટલા બંદી ભાઈઓ સાથે સૌએ સાથે મળી અને જે ફિલ્મ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે અને ગુજરાતની એવી ગુજરાતી ફિલ્મ કે જે હિન્દી ફિલ્મોના પણ રેકોર્ડ તોડી રહી છે એવી આપણી લાલો, આ લાલો ફિલ્મ સૌ બંદીભાઈઓ સાથે મળી અને અમે સૌએ નિહાળી છે. આ પ્રયાસમાં જેમનો ખૂબ સારો સહયોગ રહ્યો એવા વડોદરા સેન્ટ્રલ જેલના એસપી એટલે શ્રીમતી ઉષા રાણા મેડમ, એમને જ્યારે મેં વાત કરી ત્યારે એમણે ખૂબ સારા ભાવથી એવું કહ્યું કે આવી પ્રકારની ફિલ્મ કે જેમાં સમાજ સુધારની આટલી સારી વાત હોય તો જેલના તમામ બંદીભાઈઓ માટે તો આ ફિલ્મ બતાવવી જ જોઈએ અને તેઓએ સંપૂર્ણ જે ઔપચારિકતા પૂર્ણ કરી અને આ સમગ્ર આયોજનમાં સહભાગી થઈને અમને આ સમગ્ર લાલોની ટીમ, આપણા લાલોના પ્રોડ્યુસર્સ, લાલોના એક્ટર્સ અને સમગ્ર લોકો સાથે મળી અને આ ફિલ્મ નિહાળી છે. ત્યારે અભૂતપૂર્વ ઘટના માટે થઈ અને વડોદરા પોલીસ, ગુજરાત પોલીસ વિભાગ અને માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય ડેપ્યુટી મુખ્યમંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાલો મૂવી કેદી ભાઈઓને બધાને બતાવવામાં આવ્યું અને જેમાં લાલો મૂવીની સમગ્ર ટીમ પણ હાજર રહેલી અને લાલો મૂવી છે એ સમગ્ર સમાજ માટે ખૂબ પ્રેરણાદાયી મૂવી છે. ખાસ કરીને કેદીભાઈઓના જીવનમાં પણ એમને પ્રોત્સાહન મળ્યું છે આ મૂવી દ્વારા અને આ તકે અમે હેમાંગભાઈ જોશીનો પણ સેન્ટ્રલ જેલ વતી ખૂબ આભાર માનીએ છીએ કે એમનો આ નોબલ આઈડિયા આવ્યો અને મૂવીની ટીમને પણ અમારી જોડે લાવ્યા અને ટીમ અને અમે બધાએ સાથે બેસીને મૂવી જોયું અને ખૂબ ગમ્યું. થેન્ક યુ. The message that was sent and given by the film, it was nice. The main thing is karma. Whatever you do, you have to give back to the society. So we have to focus on our karma. જે થઈ ગયું એ અલગ વસ્તુ છે પણ હવે કર્મ સારું કરવાનું એ જ આ મેસેજ આવે છે અને હેમંત સાહેબ આયા અને એસપી સાહેબે they have supported us to show the movie. અસામાજિક પ્રવૃત્તિ વધવાની ફરિયાદ બાદ લેવાયું પગલું. કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં પ્રવેશવા રજિસ્ટ્રેશન એન્ટ્રી કરવી પડશે. વડોદરા મહાનગરપાલિકાના હસ્તકના કેટલાક બગીચાઓમાં અસામાજિક પ્રવૃત્તિ વધી હોવાની ફરિયાદો બાદ 2 બગીચાઓમાં પ્રવેશવા રજિસ્ટ્રેશનમાં એન્ટ્રી કરવાનો નિર્ણય લેવાયો છે. શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક લગભગ 130 બગીચાઓ છે, જેમાં કેટલાક બગીચાઓમાં અસામાજિક તત્વોનો અડ્ડો થઈ ગયો છે, જેની ફરિયાદ પણ તંત્રને મળી છે. ખાસ કરીને કમાટી બાગમાં સિક્યુરિટીના જવાનો પણ સાથે ચોક્કસ તત્વો દ્વારા દાદાગીરી કરાતી હતી, જેને લઈ ગાર્ડનમાં આવતી મહિલા અને દીકરીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઈ બગીચાઓમાં આવતા મુલાકાતીઓ માટે રજિસ્ટ્રેશન કરીને એન્ટ્રી કરવામાં આવશે તેવો નિર્ણય મ્યુનિસિપલ કમિશનર દ્વારા લેવાયો છે, જેમાં કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં શરૂઆત કરાઈ છે. આગામી દિવસમાં બાકીના અન્ય 128 ગાર્ડનમાં નિયમ લાગુ પડાશે. નોંધનીય છે કે બગીચામાં આવતા લોકોની ઓળખ અને મુલાકાતીઓનો આંકડો જાણી શકાય છે, તે માટે આ નિર્ણય લેવાયો હોવાની જાણ મળ્યું છે. કહીને આવી રહ્યા છો કે 30 થી 35 લાખની પોપ્યુલેશન અને વડા સાથે 40 લાખ પોપ્યુલેશનની સફાઈ ફક્ત વીએમસી ના કરી શકે, જનતાની પણ જવાબદારી છે. એમને અમે વિનંતી કરીએ છીએ તમામને જાહેર જગ્યાઓમાં ગંદકી ના કરવા માટે. સ્ટાર્ટિંગ વિથ બંને ગાર્ડન્સ, 2 ગાર્ડન કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં પણ અમે રજિસ્ટરથી એન્ટ્રી કરવાનું પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવાના છે, કારણ કે એવા બધા ફરિયાદો પણ મળી છે કે અસામાજિક તત્વો પણ ઘૂસી જાય છે, કોઈને છેડછાડ પણ કરવાનો પ્રયત્ન થતો હોય એવા પણ ઇન્ફોર્મેશન મળી છે. કોઈ સાંજના સમયમાં ગેરપ્રવૃત્તિઓ પણ ના ચાલે એના માટે કોણ આવે છે કોણ જાય છે એના માટે સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ પણ હવે ગોઠવીને કરીશું. પણ એક રજિસ્ટર એન્ટ્રીથી થોડી જવાબદારીપૂર્વક લોકો આવે અને મિસયુઝ ના થાય એના માટે અમે આ પ્રક્રિયા શરૂ કરવાના છે, જેથી કરીને થોડું ડિસિપ્લિન આવે. અત્યારે મેઇન 2 ગાર્ડન કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં તમામ રેનોવેશનનું કામ ચાલી રહ્યા છે, એટલે પેઇન્ટિંગ, શોભા વધારવાનું જે પણ કામગીરી છે, જૂના ગંદકીના બાકડાઓ, પિલર્સ બધું પેઇન્ટ કરવાનું બધું નવીનીકરણનું કામગીરી ચાલી જ રહ્યા છે. આવનારા દિવસોમાં તમામ 130+ ગાર્ડનની પણ આ કામગીરી સિવિલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે, જેથી કરીને લોકોની સવારે આવે સાંજે આવે પબ્લિક સ્પેસને સારી રીતે યુટિલાઇઝ કરી શકાય
અને પબ્લિક સ્પેસીસ પબ્લિક સિટી માટે છે એને પણ વધારનું સારું મેન્ટેન કરવા માટે વીએમસી તરફથી પ્રયત્ન ચાલુ છે. પછી સ્ટ્રીટ વેન્ડર્સનું જે મુદ્દા આવી અમે ખોરાક ડિપાર્ટમેન્ટને કીધું છે જે ખોરાક વેચાય છે એ બધા સારું છે કે નહીં, પબ્લિકમાં જે વેચાતું ખોરાક ક્વોલિટીવાળો છે કે કેમ એ બધું ચેક કરવાની સૂચના આપી છે. એટલે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સતત ચેકિંગનું કામગીરી શરૂ કરી દીધી છે. અને ઇવન સ્ટ્રીટ વેન્ડર પોલિસીમાં પણ ઉલ્લેખ કરી છે કે 11:30 વાગે પછી ત્યાં મૂકીને ના જઈ શકે, એટલે એમને ફરતું જ રહેવાનું છે લારી ગલ્લાને, એક જગ્યામાં મૂકીને ના જઈ શકે. એટલે એના ઉપર પણ એમને પહેલાં સમજાવવાનું, વહીવટી ચાર્જ લેવાનો હોય તો લઈને પછી પણ 11:30 વાગે પછી ત્યાંથી નીકળી જવાનું પણ કીધું છે. ફિલ્ડ વિઝિટ દરમિયાન એવું જોવા મળે છે કે લોકો મૂકીને જતા રહે છે આખો રાત અને સવારે આવીને ફરી ચાલુ કરી દે. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. કેન્દ્ર સરકાર દ્વારા તારીખ 21 નવેમ્બર 2025 4 લેબર કોડને ભારતમાં અમલમાં મૂકવામાં આવ્યો. દેશના કામદારોના હિતમાં 44 કાયદા હતા, તેમાંથી 29 કાયદાઓને ખતમ કરવામાં આવ્યા અને 4 લેબર કોડને અમલમાં કર્યો. આ 4 લેબર કોડમાં કાયમી નોકરીના અવધારણને ખતમ કરીને કોન્ટ્રાક્ટ પ્રથા તેમજ ફિક્સ્ડ ટર્મ એમ્પ્લોયમેન્ટની વાત કરી હતી, એટલે કે કાયમી નોકરી પર રહેશે નહીં. આ કાયદાઓ વિરુદ્ધ આજરોજ સંયુક્ત કામદાર સમિતિ દ્વારા ગાંધીનગર ખાતે ધરણા કરવામાં આવ્યા તેમજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો અને બપોરે 3 વાગે કામદારો દ્વારા જિલ્લા કલેક્ટર જઈ વડાપ્રધાનને પત્ર લખવામાં આવશે તેમ કામદારોએ જણાવ્યું હતું. जिंदाबाद मजदूर एकता जिंदाबाद आवाज दो आवाज दो आवाज दो मजदूर विरोधी कायदा पाछा खेचो मजदूर विरोधी कायदा पाछा खेचो मजदूर विरोधी बंद करो प्रोपेगेंडा करना बंद करो बीजेपी गवर्नमेंट मुर्दाबाद 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 बीजेपी गवर्नमेंट मुर्दाबाद 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 बोल रहे संगठित हो जा मेहनत कर संगठित हो जा तूने ही निर्माण किया है कल कारखाना चाल को नबूद करो
છો, ગઈ 21 તારીખે કેન્દ્ર સરકાર 4 લેબર કોડને અમલમાં લાવ્યું. એ પહેલાં 44 જે કાયદાઓ હતા કામદારોના હિત માટે, એમાંથી મહત્ત્વની 29 કાયદાઓને એ લોકો ખતમ કર્યું, જેના કારણે આજે 75% કામદારો આ કાયદાની સુરક્ષાથી બહાર નીકળી જશે. સૌથી મહત્ત્વનું કંઈ હોય એ છે હાયર એન્ડ ફાયર. કાયમી નોકરી જેવું કશું રહેશે નહીં. અગાઉ કાયમી નોકરી સરકારી ખાતાઓથી લઈને તમામ ઉદ્યોગોમાં હતો, હવે કોન્ટ્રાક્ટ પ્રથા તો છે જ, એના કરતાં ભયંકર ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ લાવી દીધું છે. એટલે જે ટર્નર, ફિટર, વેલ્ડર એ બધા છે, મેશિનિસ્ટ છે, એ કડિયા કે મજૂરોને જેમ નાકે ઊભા રહેશે અને એમને 2 મહિના 3 મહિના માટે કામમાં લેવામાં આવશે. એટલે એમને કોઈ પણ પ્રકારની સુવિધાઓ ESI હોય, PF હોય, હક રજા હોય, ગ્રેચ્યુટી હોય, કશું મળશે નહીં. ભલે સરકાર કહે કે લઘુત્તમ વેતન આપશે, પરંતુ લઘુત્તમ વેતન શું છે એ લોકો માટે? એ લોકો કહે છે ફ્લોર વેજ 178 રૂપિયા. હવે 178 રૂપિયામાં કોઈનું ઘર ચાલે? એને એ લોકો લઘુત્તમ વેતન કહી રહ્યા છે. તમને સાંભળીને આશ્ચર્ય થશે, એક સમય કોઈ પણ કંપની જો એને બંધ કરવું હોય, છટણી કરવું હોય, તો 100 કામદાર એ કંપનીમાં હોય તો એને સરકારની પરવાનગી લેવી પડતી હતી. આજે એને બંધ કરીને એને 300 કરી નાખ્યું છે. એના કારણે પણ 75% કંપનીઓ મન ફાવે ત્યારે બંધ કરી શકે, મન ફાવે ત્યારે છટણી કરી શકે. એટલે હાયર એન્ડ ફાયરની કાયદો જે છે ભયંકર રીતે અમલમાં લાવશે. અને સૌથી મહત્વનું કંઈ હોય કે હવે લેબર ઇન્સ્પેક્ટર નહીં રહે, એને ફેસિલિટેટર કહેશે. જેઓ કોઈ પણ તપાસ માટે નહીં જઈ શકે, જો ગાંધીનગરથી ઉપલા અધિકારી એને આદેશ આપે તો જ એ તપાસ કરશે, નહીં તો માલિકો પોતાના પીઠ થપથપાવશે, પોતે પોતાના ગીત ગાશે અને પોતે પોતાને સર્ટિફિકેટ આપીને કહેશે કે અમારે અહીંયા બધું સરખું ચાલે છે. એને કહેવાય સેલ્ફ સર્ટિફિકેશન. આ તમામ કાયદાઓ કામદાર હિત વિરોધી છે. તમે જોઈ રહ્યા છો કે છેલ્લા 5 વર્ષની અંદર ગુજરાતમાં અસંખ્ય કામદારો અકસ્માતમાં માર્યા ગયા છે, કોઈ તપાસ નથી. હમણાં જ અમે સાયકા ગામમાં જઈ આવ્યા છે, ભરૂચ પાસે, ત્યાં પણ કામદારોની બેહાલી જોયા છે. કોન્ટ્રાક્ટર હવે 50 કામદાર હોય તો જ એને લાયસન્સ લેવાનું થાય, એટલે મોટા ભાગના કોન્ટ્રાક્ટર લાયસન્સ વગર કામ કરી રહ્યા છે. આ પરિસ્થિતિને રોકવા માટે અમે આજે આ ધરણા કરી રહ્યા છે અને સરકારને કહેવા માંગીએ છીએ કે આ જે કાળા કાયદા તમે લાવ્યા છો કામદાર વિરોધી, રદ કરવામાં આવે. અહીંયા ધરણા છે. ધરણા પત્યા પછી અમે કામદાર સંગઠનો આગેવાનો કલેક્ટર મારફતે આવેદનપત્ર અમે વડાપ્રધાનને મોકલીશું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ. આજે સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે નમો કમલામાં કારેલીબાગ ખાતે વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાનનું પૂજન કરવામાં આવ્યું, જેમાં શહેર પ્રમુખ જયપ્રકાશ જોને, પૂર્વ ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ, કાઉન્સિલર રશ્મિ વાઘેલા, પરાક્રમસિંહ જાડેજા હાજર રહ્યા હતા. આજે 26મી નવેમ્બર રાષ્ટ્રીય સંવિધાન દિવસ. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે આ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અને તેઓના નેતૃત્વ બાદ આજે રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. લોકશાહીમાં આ સંવિધાન એક હાર્ટ સમાન છે, કારણ કે આ જ સંવિધાન છે જે નાગરિકોને તેઓને અધિકારો આપે છે અને નાગરિકોની ફરજો પણ સૂચન કરે છે. આ એ જ સંવિધાન છે જેનાથી કાયદાઓ ચાલે છે. જેથી આજના દિવસે આપણે આ સંવિધાનનું પૂજન કરીશું, તેમજ બાબા સાહેબે જે સંવિધાનની રચના કરી છે એ સમગ્ર દેશ માટે એક ખૂબ જ ગૌરવની વાત છે. અને આજના દિવસે અમે બાબા સાહેબને પણ યાદ કરીએ છીએ અને આ જ સંવિધાનનું આજે અમે પૂજન કરીશું. સંવિધાન ગૌરવ દિવસ તરીકે પૂરા ભારત વર્ષમાં ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આપણું સંવિધાન એ સૌ નાગરિકોને સંરક્ષણ કરે છે એ પ્રમાણેનું સંવિધાન બન્યું છે. સંવિધાન બનાવનાર જે આખી કમિટી હતી એના જે અધ્યક્ષ હતા એ ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીએ આ સંવિધાન કમિટીના અધ્યક્ષ તરીકે કામગીરી કરી હતી અને ખૂબ મહત્ત્વપૂર્ણ ઘણા લાંબા સમય સુધી ચર્ચા વિચારણા કર્યા બાદ આ સંવિધાન 26 નવેમ્બર 1949ના રોજ મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને સોંપવામાં આવ્યું હતું અને ત્યારબાદ આપણને સૌને ખબર છે કે 26 જાન્યુઆરી 1950થી
આને લાગુ કરવામાં આવ્યું છે. આ સંવિધાન આજે આપણું જે ભારત દેશ સૌથી મોટી લોકશાહી તરીકે અને મજબૂત લોકશાહી તરીકે ઓળખાય છે, તો એની પાછળ કોઈ તો સંવિધાન છે. અને આપણને સૌને જાણકારી છે કે સંવિધાનમાં બાબા સાહેબનો અમૂલ્ય યોગદાન રહ્યું છે. એમને આજના દિવસે સંબોધનમાં પણ કહ્યું હતું કે આ સંવિધાન એ માત્ર સંવિધાન નથી, એ આપણા માટે એક ધાર્મિક ગ્રંથથી ઓછું નથી. આપણે જેવી રીતે બધા ગ્રંથોમાં આપેલા શબ્દોનું અનુસરણ કરતા હોય છે, એ જ પ્રમાણે નાગરિકો સંવિધાનમાં આપેલા સૌ જે અનુચ્છેદ છે એનું અનુસરણ કરીને પોતાના મળેલા જે હક્કો અને ફરજો નિભાવશે તો ભારત વધુ મજબૂત થશે. એને શબ્દો બાબા સાહેબના આજે સાચા પડી રહ્યા છે. ભારતના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ જ્યારે CM સાહેબ હતા ત્યારે આ સંવિધાનનો એક ગૌરવ તરીકે ઓળખીને સુરેન્દ્રનગર શહેરની અંદર હાથી ઉપર સંવિધાન રાખીને સંવિધાનનું સન્માન યાત્રા કાઢી હતી. એટલે ભારતીય જનતા પાર્ટી હંમેશા સંવિધાન અને બાબા સાહેબને સન્માન આપી રહ્યા છે. અને એ જ ક્રમમાં આજે સંવિધાન ગૌરવ દિવસના નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કાર્યાલય ખાતે આનો એક કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો છે. સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અતાપી થીમ પાર્ક મૂળ ફાઇલ ગુમ, આંતરિક સાતગાંઠની શંકા, તાત્કાલિક તપાસની માંગ. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કેમ્પ ઓફિસમાંથી અતાપી થીમ પાર્ક સંબંધિત મહત્વની મૂળ ફાઇલ ગુમ થવાની ઘટના સામે આવતા શહેરમાં ચકચાર મચી છે. સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને 22 નવેમ્બર 2025ના રોજ આપવામાં આવેલ આવેદનપત્રમાં ગંભીર ગૂંચવણો ઉઠાવવામાં આવી છે. કેમ્પ ઓફિસ 24 કલાક સુવિધા, સુરક્ષા અને CCTV હેઠળ હોવા છતાં માત્ર એક મહત્વપૂર્ણ ફાઇલ ગાયબ થવી આંતરિક સાંગાઠની આશંકા ઊભી કરે છે. અરજદારના જણાવ્યા મુજબ અતાપી થીમ પાર્કના 2016થી થયેલા અનેક શરત ભંગ સાથે કાર્યવાહી ન થાય તથા પછી 2022-23માં 18 નોટિસ કર્યા પછી પણ ફાઇલ કેમ્પ ઓફિસમાંથી લાવવામાં આવી તેનો કોઈ ખુલાસો નથી. વધુમાં પૂર્વ કમિશનર દિલીપ રાણા સાહેબના ટ્રાન્સફર પહેલાં જ ફાઇલ અપલોડ થવી શંકાને વધુ ઘેરો બનાવેલ છે. ડિરેક્ટર મંગેશ જયસ્વાલ માત્ર 15 લીટીની અધૂરી ફરિયાદ આપતા અરજદારે તેમની ભૂમિકાની પણ તપાસની માંગ કરી છે. અરજદારે આ સમગ્ર પ્રકરણની SIT દ્વારા તપાસ, CCTV ફૂટેજ જપ્તી, સંબંધિત અધિકારીઓને પૂછપરછ અને ફાઇલના સંભવિત દુરુપયોગની તપાસને તાત્કાલિક માંગ કરી છે. આજનો મુખ્ય વિષય એવો છે કે ગણતરીના દિવસો પહેલાં આ મીડિયા દ્વારા સમગ્ર વડોદરા શહેરના સંસ્કારીજનોને જાણવા મળેલ કે આપણા સેવા સદનના ખૂબ જ ગુપ્ત સેફ જગ્યાએથી અતાપી જેવી અગત્યની ફાઇલો કે જેની ઉપર તપાસ ચાલુ હતી, જેની ઉપર ભ્રષ્ટાચારના સીધા આરોપો હતા, એવી ફાઇલો કમિશનર કેમ્પ હાઉસમાંથી ચોરી થઈ અને એ ફાઇલ ક્યારે ચોરી થઈ જે અંગેની કોઈ જાણકારી પ્રજાને આપવામાં નથી આવી. ખૂબ જ ગંભીર ચિંતાનો વિષય એવો છે કે આ બીજી વાર આરોપીને જ ફરિયાદી બનાવવામાં આવ્યો, કારણ કે જે ફરિયાદ કરવા ગયા હતા એ અધિકારી સિક્યુરિટી ઇન્ચાર્જ છે. હવે વિચારો કે એમના ત્યાં CCTV કેમેરા હોય, સિક્યુરિટી બંદોબસ્ત હોય અને કમિશનર કેમ્પમાંથી જ્યારે ઇરાદાપૂર્વક અતાપી જેવી ફાઇલ, એવી અનેક ફાઇલો જ્યારે ગાયબ થતી હોય તો સ્પષ્ટપણે જણાય છે કે અમે ચોરને મોર સાચવવા આપ્યો છે. માટે અમે માનનીય આદરણીય કમિશનર સાહેબ જેવું એમનું વડોદરા મે મહિનામાં આગમન થયું ત્યારે જૂન મહિનામાં અમે એમને મૌખિક જાણ કરી હતી કે સાહેબ અતાપી જેવી ઘણી બધી ફાઇલો ચોરી થઈ છે, સાહેબ આ ફરિયાદ નોંધાવો, આ વિષય ખૂબ ગંભીર છે. પછી જ્યારે આ વિષય અમે વારંવાર રજૂઆત કરતા, જ્યારે વિરોધ પક્ષે આ વિષય ચગાયો તો અત્યારે એની નોંધ એટલે કે જે આરોપી બનવાને લાયક છે કે જેમની આ જવાબદારી હતી અને મને મળતા સૂત્ર પ્રમાણે જૂના કમિશનર દિલીપભાઈ રાણાના જતા પહેલાં એમના ખાસ વ્યક્તિ દ્વારા
આ ફાઇલ રફે દફે કરવામાં આવી છે. તો જે આરોપી હોવો જોઈએ ફરિયાદી બીજી વાર બન્યો છે. ભૂતકાળમાં પણ આવી રીતે રાજેશ ચૌહાણ હરણી બોટકાંડના મુખ્ય આરોપી હતા, એને ફરિયાદી તરીકે કરવામાં આવ્યા હતા. માટે અત્યારે એમને અમે મૌખિક જાણ કરવા અને લેખિત જાણ કરવા આવ્યા છે કે સાહેબ મહેરબાની કરીને ઔપચારિકતા બંધ કરો, જે સાચા આરોપી છે ત્યાંથી તપાસ ચાલુ કરો. આ જ હેતુસર અમે આવ્યા છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.